શિયાળામાં અમૃત ફળ કહેવાતું આમળું કે જે ચોક્કસથી સેવન કરવું જોઈએ અને દિવસમાં કેટલા ખાવા અથવા તો તેની સાથે બીજું વેજીટેબલ કે ફ્રૂટ શું ઉમેરી શકાય તો આપણે તેને એકદમ હેલ્ધી બનાવી શકીએ. તો આજે એકદમ સરસ એવી ડિટેલ સાથે તમારા સાથે રેસીપી શેર કરું છું. અને આ રસ એટલો સરસ અમૃત સમાન છે કે ચોક્કસથી પીવો જોઈએ, પરંતુ વધારે પ્રમાણમાં નહીં. તો ચલો જોઈએ રેસીપીને. તો જુઓ, આમળું લીધું છે મેં, અને બને ત્યાં સુધી આપણે ડાઘી વગરના લેવાના છે. પાંદડાનું ડાઘ હોય તો ચાલે. તો આમળું છે એને પહેલાં સરસ રીતે કટ કરી લેવાનું છે. તો જુઓ, અમુક આમળા મેં સમાર્યા છે, પરંતુ આપણને ખબર ન હોય કે રોજે જો આમળા પીએ તો કેટલા આમળા પી શકાય એમ કે ખાઈ શકાય. તો જુઓ, અત્યારે મેં અમુક આમળા કટ કર્યા છે, તો એના બીજ તમને હું બતાવું. તો બબે આ રીતે હું કરું છું. તો એક વ્યક્તિ દીઠ રોજે 2 આમળા અથવા તો 1 આમળું, 3 નહીં લેવાના, 2 અથવા 1, આટલું તમે રોજે પીવો તો તમારે 2 આમળા લેવાના છે. મિક્સર જારમાં ઉમેરી દીધા. ત્યાર પછી એક હળદરનો ટુકડો લીધો છે. તો લીલી હળદર છે એ શરીર માટે ખૂબ ગુણકારી છે અને એક એન્ટી પ્રોપર્ટી ધરાવે છે, એન્ટી પ્રોપર્ટી કે જે તમને બીમારીથી દૂર રાખે છે. તો મેં એને એક નાનો જ એવો ટુકડો ઉમેર્યો છે. જો 4 વ્યક્તિ પ્રમાણે છે તો પણ નાનો જ ટુકડો લીધો છે, કેમ કે આમળા તાસીરના ઠંડા અને આપણે એને ગરમ નથી કરી નાખવાના. તો હવે તે પણ ઉમેરી દીધો છે. અને ત્યાર પછી આપણે 1/3 કપ જેટલું પાણી, એટલે કે અડધા કપથી થોડુંક ઓછું એટલું પાણી ઉમેર્યું છે. અને હવે તેને જુઓ, મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કર્યું છે. જુઓ, એક સાથે ફટાફટ મિક્સર ચલાવીને ગ્રાઇન્ડ નહીં કરતા, થોડુંક ચાલુ બંધ એવી રીતે જ. અને 3 મોડ હોય ને, આપણે થોડુંક ધીમું, પછી થોડુંક વધારે ફાસ્ટ, પછી એકદમ ફાસ્ટ. તો એમાં પહેલો મોડ અને બીજા મોડ ઉપર જ ગ્રાઇન્ડ કરવાનો. અને ત્યાર પછી ફરીથી આપણે તેને બીજી વાર ગ્રાઇન્ડ કરીશું. જુઓ, 1/3 કપ જેટલું પાણી ઉમેરીને, પાણીનું મેઝરમેન્ટ મેં સરખું જ રાખ્યું છે, પરંતુ આપણે તેને આ રીતે 3 વાર ગ્રાઇન્ડ કરવાનું છે. પહેલી વાર રસ કાઢી લીધું, આ બીજી વાર છે. તો આવી રીતે આપણે આમળાને 3 વાર થોડું પાણી કાઢીને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. જો વધારે પાણી ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરવા જશો ને તો આમળાનો સરખો રસ પણ નહીં નીકળે અને મિક્સરને બહુ ચલાવવું પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે ભલે મેં જો 3 વાર પ્રોસેસ બતાવી એવી રીતે કરજો. થોડીક મહેનત થાય, પણ શરીર માટે જો ગુણકારી હોય ને તો ચોક્કસ કરી લેવું જોઈએ. અને આ સમય એવો છે ને કે થોડુંક જો આવું સિઝનમાં મળતી વસ્તુ ખાઈ લઈએ ને તો આખું વરસ નિરોગી રહેતા હોઈએ છીએ, અથવા તો બીમાર તો પડીએ પરંતુ ભયંકર બીમારી જેવું બીમારી ન આવે. તો જુઓ, આ રીતે 3 વાર થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 5 થી 7 પાન મીઠા લીમડા પાન ઉમેરી દેવાના છે. અને થોડાક લીલા ધાણા કે જે આંખો માટે ખૂબ સારા છે અને ઠંડી પ્રકૃતિના છે. તો મેં આગળ કીધું એવી રીતે કે વધારે ગરમ વસ્તુ નહીં ઉમેરવાની. જે આમળા ઠંડા છે ને તો એની સાથે ઠંડી વસ્તુ ઉમેરો ને તો એને જે પ્રોપર એનું જે ગુણધર્મ છે ને જળવાઈ રહેશે. તો થોડાક લીલા ધાણા, ત્યાર પછી ફરીથી મેં 1/3 કપ જેટલું પાણી ઉમેર્યું છે, એટલે કે નહિવત પાણીનો ઓછો ઉપયોગ કરવાનો. તો બને એટલો વધારે જે વસ્તુ છે એનો રસ આપણને મળે. અને પીવામાં ઓછું બને ને તો આપણે ફટાફટ પી શકીએ, ને કે આખો ગ્લાસ ભરીને પીવા જઈએ ને તો રોજનો કંટાળી જશો તમે, રોજનો કંટાળો આવી જશે. તો જો આ રીતે આપણે સરસ રીતે દબાવીને રસ કાઢી લીધો છે. ત્યાર પછી અમુક તેમાં તુરાસ છે આમળામાં, આપણને ખબર છે. મને પોતાને પણ, હું આમળાનો રસ એમને પીવા જાઉં તો ઠંડક ચડી જાય છે, પી જ નથી શકતી. પરંતુ સંતરું અથવા સફરજન, અમુક આવા ફ્રૂટ તમે ઉમેરી શકો છો જે પ્રકૃતિના ઠંડા છે. અને શિયાળામાં શરીર માટે ખૂબ ગુણકારી એવો ખજૂર અને આમળા, એ પણ મીઠાશવાળા છે. તો સંતરું અને સફરજન અથવા મધ અને ખજૂર, આ 4 વસ્તુ ગળી છે, તો આમાંથી તમે ઉમેરી શકો છો. તો અત્યારે જુઓ, આપણે ખજૂર લીધી છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ બતાવું છું. અને સફરજન અથવા સંતરું બેમાંથી એક લઈ શકો છો. અથવા રોજે પીવો ને તો એક દિવસ સફરજન ઉમેરો, એક દિવસ તમે સંતરું ઉમેરો, આ રીતે પી શકાય છે. તો આજે હું સંતરું ઉમેરું છું, કેમ કે સંતરામાં કેવું હોય, ખટમીઠું હોય છે ને, અને પાકું લેવાનું, કેસરી કલરનું હોય ને એ રીતે. ભલે જુઓ, છાલ લીલી છે, લીલી પીળી, પરંતુ અંદરથી કેસરી કલરનું નીકળ્યું છે. તો આવું સંતરું લેવાનું. અને આ સંતરું દેશી છે, બહુ મોટું આવે એવું નથી, હાઇબ્રિડ નથી, નાનું છે. તો એનો ખાટો મીઠો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે. અને જો બી કાઢી લીધા છે, અને જે ચીરીઓ હોય એના મેં 2 ટુકડા કરીને અડધો જ આપણે સંતરાનો ઉપયોગ કરવાનો છે. તો જે ધાણા અને આમળું છે તેની સાથે જ આપણે ઉમેરી દેવાનું છે અડધું સંતરું. 1/3 કપ જેટલું ફરીથી પાણી ઉમેરી તેને મેં ધીમે ધીમે ગ્રાઇન્ડ કરી લીધું છે. અને તેનો રસ આપણે કાઢી લેવાનો છે. જો શાકભાજી ઉમેરતા હોય ને તો દૂધી ઉમેરી શકાય છે, બીટ ઉમેરી શકાય, ગાજર ઉમેરી શકાય, પરંતુ બધા વેજીટેબલ ન ઉમેરતા 1 થી 2 જ વેજીટેબલનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે જુઓ, મેં સરસ તેનો રસ કરી લીધો છે. અને આ રીતે તમે સંતરું ઉમેરીને થોડીક ગળાશ આવે એટલે તેની તુરાશ ઓછી થાય છે, એટલે આરામથી પી શકો છો.
તો આવી રીતે તમે પી શકો છો. ચપટી જેટલો મેં સંચળ પીવા સમયે ઉમેરવાનો છે, આગળથી ઉમેરવાનો નથી. મિક્સ કરી લેશું અને આવી રીતે તમે પી શકો છો. જો આ રીતે આખો ગ્લાસ તમે પીવા માગતા હોય તો પી શકો. અને હવે લીધી છે ખજૂર, આગળ કીધું એવી રીતે. તો જો રોજે બનાવતા હોય ને તો મેં કીધું એવી રીતે તમે ખજૂર અથવા એક દિવસે મધ અને એક દિવસે સંતરું, તો એક દિવસે પછી સફરજન, એવી રીતે આપણે ઉમેરી શકાય. જો ખજૂરને મેં ઉફાળા ગરમ પાણીમાં 20 મિનિટ માટે ઉઠી ત્યારે પલાળી દીધી હતી અને ત્યાર પછી અડધી કલાક પછી મેં રસ બનાવ્યો છે. તો હવે તેને મિક્સર જારમાં ઉમેરી દીધી છે અને થોડી ગ્રાઇન્ડ કરી લીધી છે આ રીતે. તો આવી રીતે જો સંતરું, સફરજન, ખજૂર, મધ આ ચારેય ગળા છે. રોજે એક એક વસ્તુ ઉમેરતા જાઓ એટલે તેમાં તુરાશ છે ઓછી થાય અને બને એટલી એમાં ઓછી વસ્તુ નાખો એટલું વધારે ગુણકારી છે. તો જુઓ સરસ એવો આમળાનો રસ હવે બની ગયો છે અને 4 વ્યક્તિ માટે બનાવ્યો છે. જો તમને સવારમાં ટાઈમ નથી તો આ રીતે કાચની જારમાં ભરીને તમે ફ્રીજમાં સાંજના સમયે બનાવીને સવારે થોડોક નોર્મલ ટેમ્પરેચર પર આવવા દો, ત્યાર પછી પીવો. તો આ રીતે તમે કરી શકો છો. અથવા તો જુઓ નાના નાના ગ્લાસ છે કાચના, તો એક વ્યક્તિ દીઠ 2 નાના ગ્લાસ પીવાના છે. જો મોટો ગ્લાસ પીવા જશો ને તો રોજે કંટાળી જશો. એટલે ચોક્કસથી આવા નાના 2 ગ્લાસનો ઉપયોગ કરો. ત્યાર પછી રસ કાઢેલો કૂચો છે તે જો મેં આ રીતે લઈ લીધો છે. તેમાં ખજૂરનો ઉપયોગ નથી કરવાનો, એ પહેલાં જ આપણે તેને સેપરેટ કરી લેવાનું છે. અને આ રેસીપી હું કાલે જ અપલોડ કરીશ, જોજો ચોક્કસ.